Are you putting the PDF is sent? Good. જય સચ્ચિદાનંદ. આ પદ છે CD 6602. મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી, સુગંધ રસરૂપ સ્પર્શતણી, કુદરતી અવસ્થા મનની, સ્થૂળ સૂક્ષ્મ ને વાણીના સંયોગો પર નહીં સ્વાધીન, કાર્ય કારણના સૂક્ષ્મ રૂપે, સ્થૂળ પરમાણુ રૂપી, કેવી માયાની અટકણ રે, ઓળખ્યા ન પ્રગટ ને જરી, કોટી વર્ષોના પડડો રે, દ્રષ્ટિના કોણ ભેદે, દાદા દિવ્ય લોચન ખોલે, શુદ્ધાત્મા સર્વે દિશે, સંયોગ યોગ વ્યવસ્થિત, અદ્ભુત ધારા પ્રગટી, પ્રત્યેક પરસત્તા પરમાણુમાં, સ્વસત્તા આત્માએ ધરી, અમૂર્ત ભગવાન સજીવન રૂપ, મૂળ પુરુષ દિશે, મંદિર કુદરતી રચના રે, મૂર્તિ અમૂર્ત જડી. જય સચ્ચિદાનંદ. કવિરાજના આ પદમાં જે કુદરતીપણે દાદા ભગવાનનું એમ પટેલમાં પ્રગટ થવું, એ કેવી કુદરતી રચના થઈ. દાદા કહે છે કે અમારા માટે પણ આશ્ચર્ય હતું. એમ કહેતા હતા કે અમારા પુરુષાર્થ પરથી એવું લાગતું હતું કે અમને કંઈક વ્યવહાર સંકેત થશે, પણ આ તો આખા મૂળ પુરુષ, જેને પુરાણ પુરુષ કહે છે, જે પુરાણ પુરુષનું વર્ણન શાસ્ત્રમાં કંઈક કંઈક રીતે કર્યું છે, એ સાક્ષાત હાજર પ્રગટ થઈ ગયા. અને પૂતગલ જેના સ્વાભાવિક ગુણો રૂપ રસ સ્પર્શ અને ગંધ છે, તે સુગંધ મૂળ વસ્તુ આખી કે સંપૂર્ણ પ્યોરિટી સાથે દાદા પ્રગટ થયા. એટલે એમની જે કુદરતી મનની અવસ્થા, એટલે જે ચોખ્ખું કરતા આવેલા, તે એમના આગલા ભવોમાં કેવું ચોખ્ખું થયું હશે કે જેના પરિણામ રૂપ આજે એમ પટેલની અંદર એ દાદા ભગવાન પ્રગટ થયા. અને મૂળમાં જ્ઞાની પુરુષ 356 ડિગ્રી વાળા, એમણે આપણું કલ્યાણ કરી નાખ્યું. કારણ કે એ દાદા ભગવાન બધાની અંદર છે.
પણ જ્યાં સુધી એ મંદિરમાં અમૂર્ત પ્રગટ નહીં થાય, સર્વગુણ સંપન્ન કહીએ, દાદા કહે છે અમારું પૂતગલ ટ્રાન્સપરન્ટ થયું છે, અને એ ટ્રાન્સપરન્ટ પૂતગલ એક કામ કર્યું છે, બાકી આત્મા બધાની અંદર છે. એ આ રીતે એમની અંદર જે 24 તીર્થંકર ભગવંતો સાથે બેસીને આવીને જે આખું એમણે પોતાની શુદ્ધિકરણ કરી છે, તેનો લાભ આપણને સહજમાં મળી ગયો. એમ કહે છે મેં તો બહુ મહેનત કરી છે, તમે તો મહા 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 પુણ્યશાળી કે આ દાદા ભગવાનનો યોગ થયો, અને તમારું તો ઘેર બેઠા સંસારમાં રહીને કલ્યાણ જ થઈ ગયું. અને આપણે આગળ પછી વાત કરીશું, પણ મુદ્દામાં આખો વ્યવહાર એમણે સ્પષ્ટપણે ઓળખાણ કરી આપી, અને કેન્દ્રમાં એ મૂળ પુરુષના દર્શન થયા આપણને. એ મૂળ પુરુષ કેવા હોય છે, જેની કેવળ કલ્પના જગતના લોકો કરે છે, કરી છે આજ લગી. કારણ કે આવી ઉદારતાથી, આટલી સ્પષ્ટતાથી ક્યારે ખુલ્લું થયું નથી. અને આજે દાદા ભગવાને જેમ છે તેમ આપણને ખુલ્લું કરી આપ્યું, આપણી અંદર ખુલ્લું કરી આપ્યું, કે એ પુરાણ પુરુષનો અનુભવ આપણી અંદર થાય અને આપણને તે સ્વરૂપ બનાવે. જય સચ્ચિદાનંદ.